લેગ સાઈડ ની ભાઈ આમાં લેફ્ટી નો એડવાન્ટેજ જતો રહ્યો અને અમારા અમિતભાઈ ઉગરેજિયા ગામ બાળાના અંડરટેકર પેલો ભાઈ અમિતભાઈ આ લીધો અને પહેલા જ બોલમાં ખાતું ખોલી નાખ્યું વિરાટ ટીમે. રાકેશભાઈ નો બહુ સરસ શોટ માર્યો, 4 રન. સંતોષભાઈ તમને એક કહું, તમે 30 ગ્રાના અંદર 15 પ્લેયર પણ લગાડો ને તો રાકેશભાઈ ગેપ ગોતીને મારી દે. કેમ કે ભાઈ લેઝર પ્લેયર છે, એમને એક્સપિરિયન્સ છે. રાકેશભાઈ દાવેદાર છે ભાઈ, એ પ્લેયર એ વિરાટની શાન છે ભાઈ. અમારા માટે એમની જ વિકેટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, મહત્વનું છે ભાઈ. બીજા બોલમાં જોયો લેગમાં પાછો ભરાઈ નહીં. એમને ખબર છે ભાઈ લેઝર ક્રિકેટર છે, એમને ખબર નથી થઈ મસ્ત ફિલ્ડિંગ અહીંયા. જેટલી પણ કોશિશ કરશે પણ રાકેશભાઈ ગેપમાં જ મારશે બધા બોલ. વિરાટ ટીમ ખુશ, વિરાટના સમર્થક ખુશ અને હું પણ બહુ ખુશ કેમ કે હું પણ વિરાટમાં રહું છું. ખબર નહીં શું ખાઈને આવ્યા છે હવારમાં, નકરા જલ્દી જલ્દી વેળા સાથે ભગાડવાનું કરે છે ભાઈ. એમનો હાલે થોડોક ટાઈમ દો, 5 ઓવર પૂરી રમો. લ્યો કરો. ભાઈ વસઈ બી ની પોઝિશન લઈ લો ભાઈ અને સન્માન ચિહ્ન લેવા આવી જાઓ ભાઈ તમારો. तीसरो बॉल बहुत सरस बॉल, એટલો સારો સ્ટેટ મારી દીધો. ત્યાં ફિલ્ડર છે, બહુ સરસ ફિલ્ડિંગ यहाँ રોનકભાઈ ની. રોનકભાઈ ની ડ્રેસિંગ એકદમ ક્લાસ છે. બનાવો બહુ સારી 1 રન નીકાળી લીધો. 3 બોલ અને 9 રન. સ્ટ્રાઇક ઉપર આવ્યા છે રોહિતભાઈ. રોહિતભાઈ લેગ સાઈડ માં મારી દીધો છે. ત્યાં ફિલ્ડર છે, બહુ સરસ ફિલ્ડિંગ કરી છે. यहाँ 1 જ રન મળશે. 4 બોલ અને 10 રન થઈ ગયા છે. અને હેલિકોપ્ટર શોટ માર્યો છે ભાઈ અને હેલિકોપ્ટર 1 બાઉન્સ સીમારેખાને બહાર લેન્ડ થઈ ગયો છે. 4 રન. અને રાકેશભાઈ 2 બોલમાં 2 સિક્સ મારે. આ બોલ 6 મારે રાકેશભાઈ તો 501 નું ઇનામ છે એમના મામાના તરફથી, પપ્પીભાઈના તરફથી 501 નું ઇનામ છે ભાઈ. લોઅર ફૂલ ટોસ બોલ એને ઓફ સાઈડ માં ઉપાડીને મારી દીધો છે. ફિલ્ડર વાહે ભાગી રહ્યા છે બોલના, પણ બોલ તમારા હાથમાં નહીં આવે, રવા દો. મેં 4 નો કહું છું, નહીં આવે તમારા હાથમાં. રાકેશભાઈ બેટિંગ કરતા હોય તો તમે બોલ વાહે કેટલા પણ ભાગશો તો પણ બોલ તમારે આગળ ભાગી જવાનો છે. કે રાકેશભાઈ નો શોટ સ્લો શોટ નથી રહેતો, બોલ પાવર લગાડીને શોટ મારે છે અને બોલ સીમારેખાના બહાર. 4 રન. 4 રન થી સ્કોર વધીને થઈ ગયો છે 18 રન. બહુ સરસ શરૂઆત વિરાટ ટીમની. ખેડગલ્લી ટીમના પ્લેયર બધા ટેન્શનમાં અને અમારા સંતોષભાઈ કાકરોડિયા પણ ટેન્શનમાં કે રાકેશભાઈ નું કંઈક કરવું પડશે. અમે લો કરો, ભારે કરી આને. રાકેશભાઈ આજ શું ખાઈને આવ્યા છે? હદયાળા બધી ટીમોને રવાના કરી રહી છે ભાઈ. વિરાટ સ્ટેશન નો રસ્તો બતાડશો ને ભાઈ, થોડો વિરામો લેવા દો રાકેશભાઈ. લાગે છે સચિનભાઈ તમને આમાં ખેડગેલી અને વિરાટ માંથી કોણ વિન થાય એવું લાગે છે તમને? રવા દો રવા દો રવા દો સંતોષભાઈ. જે સારું રમશે સંતોષભાઈ એ જીત છે ભાઈ. ગેમ છે, ગેમ નું કોઈ કહેવાય નહીં ભાઈ. ક્રિકેટ છે, ક્રિકેટ કોઈનું થયું નથી અને ક્રિકેટ થશે નહીં ભાઈ કોઈનું. આ તો ગેમ છે ભાઈ, અભી તો બાકી હે ભાઈ. બહુ સારી અમારી સ્કોરિંગ કરી રહ્યા છે
अल्पेश भाई पाटिल, खूब खूब धन्यवाद आपका सर, अल्पेश पाटिल। બીજી ઓવર લઈને આયા છે અને આ ઇંગ્લેન્ડ નું પક્ષી આપણા કોપરી ગામમાં સવારમાં ને બપોરમાં દોડતું જાય છે. જો આમ એ ઝૂમ ઝૂમ કરો. અને મારી દીધો છે બોલ. જો ઇંગ્લેન્ડ નું પક્ષી હાથે પાડવા કાજુ માર્યો તો પણ પક્ષી થોડું ભાગી ગયું, નહીં તો પક્ષી આ પડ્યું હોત વિરાટના ગ્રાઉન્ડમાં. બોલ મારે કાને 6 રન ડીજે નથી માસ્ટર આય કાને તો અમે ખરાબ બપોરમાં કઈ નહીં વાગે, ખાલી મેચ જો. સંતોષભાઈ તમે કહો છો 100 રન મારશે ભાઈ, આ ગ્રાઉન્ડમાં 100 રન થયેલા છે બહુ વખત. વિરાટ ટીમમાં બે માર્યા હતા 102. બહુ હાર્ડ હિટર બેટ્સમેન હજુ તો આવવાના બાકી છે. આ તો ઓપનર જ આયા છે સંતોષભાઈ. ये तो टेलर है, पिक्चर तो अभी बाकी है. तुलसी भाई बूटिया, कैलाश भाई ओगाड़िया, मेहुल भाई उगरेजिया, आ बधा हजी बाकी है भाई. स्लोअर बॉल लेग स्टम्प ना ऊपर से बॉल जतो रह्यो, अंपायर नो इशारो. बहुत सरस बॉल. भाई अंपायर ने कोई बोलशो ने, अंपायर ने બધું ખબર પડે છે. ઇન્ટરનેશનલ સાઉથ આફ્રિકા ના અંપાયર છે. લો કરો. ઓ અને तीसरा बॉल બહુ સરસ બોલ, બહુ સરસ બોલ. બહુ સરસ બોલ નાખી રહ્યા છે બોલર. બોલર નેમ વીરુભાઈ. ઓ ને ચોથો બોલ મારી દીધો છે. બોલ હવાના સાથ સીમા રેખાના બહાર અને રન મળશે અડધો ડઝન, 6 રન. આ અડધો ડઝન રન જોઈન કરીને પૂરા રન થઈ ગયા છે 30 રન. એક ઓવર 4 બોલ અને 30 રન. લગભગ વિરાટ સેન્ચુરી મારવાની તૈયારીમાં લાગે છે. સંતોષભાઈ તમને શું લાગે છે? ભાઈ હવા છૂટી રહેશે તો કઈ કહેવાય નહીં. જ્યાં મારી અહીંયા છક્કો જ છે ભાઈ. અહીંયા તો પણ તમે પહેલી ઓવરમાં જોયું લેફ્ટી અમારા રાકેશભાઈ હતા તો પણ 18 રન માર્યા. અપોઝિટ હવાના અપોઝિટમાં માર્યા છે ભાઈ એમને રન. શોર્ટ બોલ એનો કઈ ફાયદો ના લઈ શક્યા રોહિતભાઈ, ના ખુશ. અમારા વીરુભાઈ ઉગરેજિયા ગામ પાળિયાદના, એ બહુ જૂના એક્સપિરિયન્સ બોલર છે અમારા. અને પ્રથમ પહેલા અમારા સંતોષભાઈ ખાલી ડોટ બોલ અને 6, ડોટ બોલ ચોકા 6 હિંમત બતાવી રહ્યું છે. સિંગલ ડબલ માં તો કામ જ નથી કરી રહ્યા. આ થોડો દબાવ પ્રેશર બતાવી રહ્યા છે વીરુભાઈ બેટ્સમેન ને. સ્લોઅર બોલ અને મારી દીધો છે. થોડી મિસફિલ્ડ થઈ ગઈ અને ફરી મિસફિલ્ડ અને બોલ સીમા રેખાના બહાર 4 રન. ભાઈ વિરાટના કોઈ પણ પ્લેયર અંદર જશે તો તમને પેનલ્ટી મારવામાં આવશે. પ્લીઝ મારી નાયત 700 આપો, અંદર કોઈ ના થશે. રવા દો, બહાર જઈને રમો. તમે ડેશ કરો, બહાર કરો, અંદર ના જશો. હું પણ વિરાટનો જ છું ભાઈ. આપણે એક જ નાયત છીએ, નાયત ભાઈઓ. તુલસીભાઈ બુટિયા પાણી લઈને જાઓ ભાઈ, બેટ્સમેન માટે પાણી લઈને જાઓ. સુભાષભાઈ જાઓ જાઓ, સુભાષભાઈ જાઓ જાઓ, એક જણો જાઓ, ફટાફટ જાઓ. તુલસીભાઈ બેટ માં ધાર લગાડી રહ્યા છે. બહાર ઉભા ઉભા ધાર બાર લગાડીને બેટ તૈયાર કરી રહ્યા છે. अंपायर आपके लिए पानी. अंपायर થાકે એવા નથી હો. तीसरी ओवर लेना है ऋतिक. અને આ કણે આગમન થયું છે ભાઈ, બહુ મોટું આગમન થયું છે ભાઈ. નામ ભૂલી જેવું નથી પણ નામ તો મને ખબર છે. આ તો કિશનભાઈ છે. પુરભાઈ સસમા બસમાં પહેરીને મુલુડ એના કેપ્ટન કિશનભાઈ એમનું આગમન થયું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કોમેન્ટ્રી બોક્સ અમારા સાથમાં જોડાઈ ગયા છે કિશનભાઈ. જય માતાજી.
જેવું ફાવે એવું કરો, કર્યું તો પડશે, લો કરો, કોમેન્ટ્રી કરો. સચિનભાઈ નો ડાયલોગ ફેમસ થઈ ગયો છે, લ્યો કરો હાલો. પહેલો જ બોલ ઓફ સાઈડનો બહારનો બોલ હતો, એને 9 હોટ ટચ કરી દીધો અને એમની વિકેટ ગવાઈ દીધી રાકેશભાઈ. 501 નું ઇનામ આવ્યું હતું. 501 નું ઇનામ આવ્યું હતું. હું બોલું તારે કેમ નથી આવતું? ન્યૂ બેટ્સમેન તુલસી. તુલસીભાઈ આવી ગયા છે બેટિંગમાં, બેટને ધાર બાર લગાડીને. વિરાટ ટીમના કેપ્ટન તુલસીભાઈ બુટિયા. ત્રીજી ઓવરનો બીજો બોલ, સ્લોર બોલ, એને મારવાની કોશિશ. બહુ મોટી અપીલ માંગી હતી ત્યાં. બહુ સારું કમબેક કર્યું છે રિતિકભાઈએ. સોરી, થોડો બહાર ગયો તો હું પાણી પીવા. અમ્પાયર લો કરો, એક બોલ બાકી છે, કરો લ્યો. બે ઓવર 5 બોલ 38 રન. ઓવરનો લાસ્ટ બોલ. રિતિકભાઈ તૈયાર. સ્ટ્રાઇક ઉપર છે તુલસીભાઈ બુટિયા. ઓફ સ્ટમ્પના 12 બોલ, એને છોડી દીધો બોલને અને એમ્પાયરનો ઈશારો વ્હાઇટ +1. ટોટલ 2 રન. 2 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 40 રન. કરો લ્યો, લ્યો કરો લ્યો.
લ્યો કરો. ભારે કરી હો આ કરો લ્યો એ. આ તમારો ડાયલોગ છે ભાઈ. લાસ્ટ બોલ લેગ કટર બોલ નાખી હતી રોહિતભાઈ ને કઈ સમજાણો ને બોલ અને ડોટ બોલ. બહુ સારી બોલિંગ નાખી છે ભાઈ. આ ઓવરમાં માત્ર 6 રન જ આપ્યા. ભાવેશભાઈ ગોરસવા આ કોમેડી માટે આવી જાજો ભાઈ. ન્યુ બોલર ને હે બોલર નું નામ એટલે 12મો ખેલાડી ભાઈ મોકલજો તમારો. સંતોષભાઈ બોલર નું નામ શું છે? દીપક. ન્યુ બોલર દીપકભાઈ આવી ગયા છે. સ્ટ્રાઇક ઉપર છે તુલસીભાઈ બુટિયા, નોન સ્ટ્રાઇક ઉપર રોહિતભાઈ. તુલસીભાઈ પણ હાર્ડ હિટર બેટ્સમેન છે. ફરી એકવાર વાઇડ બોલ અને રનઆઉટ. વાઇડ બોલ હતો અને રનઆઉટ થઈ ગયા છે બહુ મસ્ત રોહિતભાઈ. થ્રો કર્યો ભાઈ. લ્યો કરો લ્યો. હાલો અમે જાવી. કોમેન્ટ્રીમાં આવી ગયા છે અમારા ભાવેશભાઈ. આવો આવો આવો. 4 સીટ લઈને જાય. અને બેટિંગમાં નવા પ્લેયર આવ્યા છે તો દિલીપભાઈ. ભાઈ બધા હાર્ડ હિટર બેટ્સમેન છે વિરાટ પાસે. કૈલાસભાઈ ઓગાણિયા, મેહુલભાઈ ઉગરેજિયા ઈ ના ઉતર્યા અને દિલીપભાઈ ના ગેમ પ્લેઇંગ છે કેમ કે એમને ખબર છે કે રાઈટની હવા ચાલુ થશે છે એ માટે દિલીપભાઈ ને પહેલા મોકલાયા છે. ગેમ પ્લાન છે ભાઈ વિરાટ ટીમનો. આ ગેમ પ્લાન સક્સેસ થાય છે કે નથી થતો એ જોઈએ આપણે. ચોથી ઓવરનો પહેલો બોલ લઈને દીપકભાઈ તૈયાર. સ્ટ્રાઇક ઉપર દિલીપભાઈ. સ્લોઅર બોલ અને કીપર પણ મિસ થઈ ગયા, બેટ્સમેન પણ મિસ થઈ ગયા અને બોલ સીમા રેખાના પાયે જતો રહ્યો છે ઠેઠ. અને તુલસીભાઈ ની રનિંગ જો ભાગીને 3 રન પૂરા કરી લીધા. વાઇડ પ્લસ 3 ટોટલ 4 રન. પિસ્તાળીસ રન થઈ ગયા. 3 ઓવર ને 45 રન. દીપકભાઈ હજી બોલ એક બી નાખ્યો નથી ને રન આપી દીધા છે 5. ક્લોઝ કીપરિંગ કરી રહ્યા છે કીપર. તુલસીભાઈ રેડી નથી, રેજો ઘડીક. સ્લોઅર બોલ. તુલસીભાઈ ફરાઈ દીધો છે બોલ ને. આ બોલ ને ભાઈ ગોતોભાઈ આ બોલ ને તોય તમને ધડશે ને એટલો લાંબો મારી દીધો છે ભાઈ તુલસીભાઈ. સ્કોર થઈ ગયો છે વિરાટ ટીમનો 51 રન. ભાઈ 51 રન થઈ ગયા છે વિરાટની ટીમના. ભાઈ તાલીઓ વગાડો ભાઈ. બોલ મળ્યો કે નહીં મને નથી લાગતું મળશે. નવો બોલ આપો. મળી ગયો ભાઈ. આ વસઈ ટીમનો પ્યાર જો ભાઈ. ફટાફટ બોલ લાવીને આપી દીધો. બેવ ટીમના કોચ અહીંયા ઉભા છે સંતોષભાઈ અને નાનીભાઈ. ફરી એકવાર સ્લોઅર બોલ અહીંયા મારી દીધો છે. ત્યાં ફિલ્ડર છે અને ફિલ્ડર ભાગીને બાઉન્ડ્રીના બહાર જઈને બોલ પકડે છે. ભાઈ તમારે બાઉન્ડ્રીના અંદર ઉભા રહીને બોલ પકડવાનો છે. બાઉન્ડ્રીના અંદર પકડવાનો બોલ ભાઈ, બહાર જઈને નહીં. તમે ટીમમાં રમવો છો, બહાર નથી ઉભા ભાઈ. આમ કરશો તો પછી કરો લ્યો. થઈ રહી લ્યો કરો. ભારે કરી હો સંતોષભાઈ. સંતોષભાઈ એમને પ્રેક્ટિસ બરાબર આપી નથી લાગતી. સંતોષભાઈ તમારા પ્લેયર ને પ્રેક્ટિસ નથી તમે આપી બરાબર.
ફરી એકવાર મારી દીધો છે, ત્યાં ફિલ્ડર છે, ફિલ્ડરના માથા ઉપર જઈને બોલ જાય છે, ફિલ્ડર વાંહે ભાગી રહ્યા છે બોલના, બહુ સરસ ફિલ્ડિંગ કરી અહીંયા, 2 રન અને ભાગીને ત્રીસો પણ રન પૂરો કરી લીધો છે. થોડો થ્રો બહુ સ્લો આવ્યો હતો અને 3 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 58 અને 58 રન થઈ ગયા છે ભાઈ. 3 બોલ 58 રન. દિલીપભાઈ સ્ટ્રાઇક ઉપર. ફરી એકવાર મારી દીધો લેગ સાઈડમાં, ત્યાં કોઈ ફિલ્ડર નથી ને બોલ સીમા રેખાના બહાર, 4 રન. સ્કોર 4 રનથી વધીને થઈ ગયો છે 62 રન. સંતોષભાઈ ખાખરોડિયા ટેન્શનમાં આવી ગયા, તો રનની બરસાત થઈ રહી છે આ કણે. ફરી એકવાર મારી દીધો છે, ત્યાં ફિલ્ડર છે અને બહુ સરસ ફિલ્ડિંગ કરી, એટલો સારો થ્રો. માત્ર 1 જ રન મળશે, 1 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 63 રન. 60 અને 3 રન. પહેલી ઇનિંગનો લાસ્ટ બોલ નાખવા માટે દીપકભાઈ તૈયાર. સ્ટ્રાઇક ઉપર છે તુલસીભાઈ. 70 રનનો ટાર્ગેટ આપે કે નહીં જોઈએ. બહુ સરસ શોટ મારી દીધો છે, ફરાવીને ત્યાં ફિલ્ડર છે, પણ ફિલ્ડરના માથા ઉપર છે, બોલ સીમા રેખાના બહાર. અમ્પાયરનો ઇશારો કે 4 રન. 4 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 67 રન અને 68 રનનો ટાર્ગેટ. 67 રન છે અને 68 રનનો ટાર્ગેટ. જયેશભાઈ ટેન્શનમાં ના. અમારા નાનીભાઈ, એમના નાના ભાઈ નાનીભાઈ, એમનું પણ નામ નાનીભાઈ છે. આવો સ્ટેજ ઉપર આવો ભાઈ, ખૂબ ખૂબ વેલકમ છે તમારો ભાઈ, દિલથી આભાર છે ભાઈ તમારો. અમારે ભાઈ જેવદાની માની વસ્તી છે આ તો વિરાર ગામમાં. મારી માં જેવદાની વસ્તી કહેવાય. હાઉ મારી નાયત, મારી માં જેવદાની વસ્તી છે ભાઈ. નાની ભાઈ એમની ટી શર્ટ કૈલાસભાઈ ને આપી દીધી અને કૈલાસભાઈ એમની ટી શર્ટ નાની ભાઈ ને આપી દીધી. ભાઈ ટી શર્ટ કોણ પ્રો ચલતા એમ કહેશે. કૈલાસભાઈ ફૂલ એક્સપિરિયન્સ પ્લેયર છે. અમારા ભાણિયા રાકેશભાઈ જખવાડિયા, વાહ ભાઈ વાહ, શું તમારી બેટિંગ, શું તમારી બોલિંગ રાકેશભાઈ. અમારા પપ્પીભાઈ ના ભાણિયા પપ્પીભાઈ બુટિયા, ના સોરી વીરુ ગામ્યા, સોરી ભાઈ, માફ કરી દેજો પપ્પીભાઈ, માય મિસ્ટેક. તુષારભાઈ થોડું પાણી લાવજો ને. પાણી લાવ. સંતોષભાઈ તમારો બેટ્સમેન મોકલાઈ દો ભાઈ. 4 ઓવરમાં 68 રનનો ટાર્ગેટ છે અને એવા ખેડગલી ટીમના હાર્ડ હિટર બેટ્સમેન અમિતભાઈ ઉગરેજિયા છે લગભગ, હા અમિતભાઈ ઉગરેજિયા. અને એમના સાથે જ્યાં છે સાથ દેવા માટે સાહિલભાઈ. ભાઈ આના પછીની કોની મેચ છે એમની ટોચ ઉડાડો ભાઈ. ચેમ્બુર અને દાદરવાડી એ ભાઈ બે ટીમના કેપ્ટનને વિનંતી છે ભાઈ ટોચ કા બોક્સમાં આવી જાઓ.
દાદરવાડી અને ચેમ્બુર ટીમને વિનંતી છે ટોચ બોક્સમાં આવી જાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ, તમે પાણીની બોટલ લાવી દીધી તુષારભાઈ. ભાઈ અનિલભાઈ ફોન ના ઉપાડો તો ભાઈ એમને આપણે ગ્રુપમાં નાખી દો. ભાઈ મેચ ખતમ થવાના પહેલા તમે ના પહોંચ્યા તો તમને પેનલ્ટી મારવામાં આવશે, કહી દેજો બે ટીમને. અને આગળ આગમન થયું છે વસઈના રાજનભાઈ લોરિયાનું. ખૂબ ખૂબ ભાઈ સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે રાજનભાઈ લોરિયા તમારો. આવો આવો, તાલીઓ વગાડો રાજનભાઈ લોરિયા માટે ભાઈ. વેલકમ છે રાજનભાઈ લોરિયા. પહેલી ઓવર લઈને આવ્યા છે અમારા રાકેશભાઈ દખવાડિયા. બેટ્સમેન નું નામ છે અમિતભાઈ, નોન સ્ટ્રાઇક ઉપર સાહિલભાઈ. સંતોષભાઈ 12મો મોકલાઈ દો ને તમારો અહીંયા. 12મો અમિતભાઈ. પહેલો જ બોલ ઓફ સાઈડ માં મારી દીધો છે. એટલી જ સારી ફિલ્ડિંગ ત્યાં, અને થોડો ઓવર થ્રો થઈ ગયો તો. થ્રો થોડો વાઇડ થઈ ગયો, એક રન એક્સ્ટ્રા મળી ગયો. અહીંયા વાય લગભગ રોશનભાઈ હતા બેકઅપમાં. રોશનભાઈ લગભગ ગોટીઓ રમ્યા નથી, તેમાં બોલ હાથમાં નતો આવી રહ્યો એમને. ભાઈ બધાને વિનંતી છે ભાઈ ગલત શબ્દ યુઝ ના કરશો. અહીંયા સુધી અવાજ આવ્યો તુલસીભાઈ તમારો. બીજો બોલ ફરી મારી દીધો છે. અહીંયા દિલીપભાઈ છે, દિલીપભાઈની બહુ સારી ફિલ્ડિંગ, અને માત્ર ને માત્ર એક જ રન મળશે. એક બેસીને કઈ ફરક નહીં પડે વિરાટ ટીમને. જેમ કે વિરાટ ટીમે એક પહાડ ઉભો કરી નાખ્યો છે. પહાડ ઉપર તમે એક એક પગલે પગલે જાશો તો નહીં પોકો, ભાગીને જવું પડશે તમારે. એના ઘણા મોટા મોટા હિટ મારવા પડશે તમારા મેચમાં રહેવું હશે તો. શોર્ટ બોલ, અને મારી વાત સાંભળી લીધી અને મારી દીધો છે લેગ સાઈડમાં ફરાઈને બોલ સીમા રેખાના બહાર. 1 બાઉન્સ. અમ્પાયર નો ઈશારો 4 રન. બહુ સરસ અમ્પાયરિંગ કરે છે સાઉથ આફ્રિકા છે. અમ્પાયર આવે છે, બહુ સરસ અમ્પાયરિંગ. લો કરો, અમ્પાયરિંગ કરો તમે, ખાલી બીજું કઈ ના કરશો. એકડે રિક્ષા લઈને આવ્યા છે કોઈ ટીમ. વેલકમ છે તમારું. પહેલી ઓવરનો ચોથો બોલ લઈને રાકેશભાઈ તૈયારી. સ્ટ્રાઇક ઉપર છે સાહિલભાઈ. ફરી એકવાર શોર્ટ બોલ એને કટ કરી દીધો છે. ત્યાં સુભાષભાઈ છે. સુભાષભાઈ બહુ સારી ફિલ્ડિંગ કરી, અને જ્યાં સુધી થ્રો કરે ત્યાં સુધી ભાગીને 1 રન પૂરો કરી લીધો. 1 રન થી સ્કોર વધીને થઈ ગયો છે 8 રન. 4 બોલ અને 8 રન. રાકેશભાઈ ની ઓવર ખબર છે નીકાળવી પડશે. ધીમે ધીમે આપણે રન નીકાળી લેવી, પછી રાજધાની પકડવી પડશે. ફરી એકવાર પ્લેસ કરી દીધો અમિતભાઈ. 1 જ રન મળશે. 1 રન થી સ્કોર વધીને થઈ ગયો છે 9 રન. માઇન્ડસીન ગેમ રમી રહ્યા છે અમિતભાઈ. અમિતભાઈ ને ખબર છે પહેલી ઓવર નીકળશે, બીજી ઓવરમાં આપણે મારશું લાંબા લાંબા હિટ. પણ વિરાટ પાસે 4 મેન બોલર છે, એ તમે ધ્યાનમાં રાખજો. બહુ સરસ બોલ, બહુ સરસ બોલ. બોલ પડીને નીચે રહી ગયો. બેટ્સમેન ને કઈ સમજાણો નહીં બોલ, અને ડોટ બોલ. 1 ઓવરની સમાપ્તિની સ્કોર થઈ ગયો છે 9 રન. બહુ સારી ઓવર રાકેશભાઈ ની. બીજી ઓવર લઈને આવ્યા છે બોલર. કોણ લઈને આવે છે બીજી ઓવર? રોહિતભાઈ. વિરારમાં 4 બોલર એકદમ સરસ બોલર છે, 4. રોહિતભાઈ, મેહુલભાઈ, રાકેશભાઈ અને સુભાષભાઈ. અને હજુ પણ બોલર છે વિરારમાં, જેમ કે કૈલાસભાઈ ઓગાણિયા, રોશનભાઈ, સચિનભાઈ, દિલીપભાઈ પણ બોલિંગ નાખે છે. અને અમારા બહુ અરુણભાઈ પણ બોલર છે. બહુ બોલર છે વિરારમાં. બોલિંગ લાઈન બહુ સારી છે વિરારની. બીજો રોહિતભાઈ તૈયાર બોલિંગમાં. સ્ટ્રાઇક ઉપર છે અમિતભાઈ.
શોર્ટ બોલ નાખ્યો એટલે ફરાઈ મારવાની કોશિશ. બેટ ઉપર કે બોલ બરાબર આવ્યો ને, બોલ હાથમાં વાગીને પાછળ જતો રહ્યો. ત્યાં એક જ રન મળશે. 1 રનથી સ્કોર વધીને થઈ ગયો છે ટીમનો 10 રન. બે આંકડામાં સ્કોર પહોંચી ગયો છે 1 અને 0, 10 રન. સચિન તેંડુલકરનો નંબર છે 10 રન, જર્સી નંબર. જયેશભાઈ ફિલ્ડિંગમાં કંટાળી ગયા છે કે અહીં બોલ જ નથી આવતા. રોહિતભાઈની જર્સીનો નંબર છે 17 અને જયેશભાઈને 18. મારી દીધો છે ઓફ સાઈડમાં. ત્યાં ફિલ્ડર છે સચિનભાઈ, બહુ સારી ફિલ્ડિંગ કરી. એટલો સારો થ્રો કર્યો હતો. બેકઅપમાં રોશનભાઈ હતા અહીંયા. 1 જ રન મળશે. 1 રનથી સ્કોર વધી ગયો છે 1 અને 1, 11. વાંચીને બે રાજધાની એક્સપ્રેસ જઈ રહી છે. એક આપણા દિલ્હી તરફ ને એક આપણી મુંબઈની તરફમાં. બનાવો માહોલ, લાવો અહીંયા કરો. મારવાની કોશિશ થોડી મિસ થઈ ગઈ કીપર પાસે અને ભાગીને 1 રન પૂરો કરી લીધો. અને અમ્પાયર નો ઈશારો 22 નો રન. કટ લાગ્યું હતું. બેટ નું એચ લાગીને ગયું હતું. બહુ સરસ બોલ. ઓફ સ્ટમ્પના બહાર બોલ રાખ્યો હતો. યગણે ઓફ સ્ટમ્પની જે ફિલ્ડિંગ નથી લગાડી, પણ તો બી રોહિતભાઈને એક્સપિરિયન્સ હતો કે બોલ આગળ રાખીશ તો નહીં મારી શકે. બોલ આગળ રાખ્યો, ઓફ સ્ટમ્પના બહાર રાખ્યો. બહુ સરસ બોલ નાખ્યો અને ડોટ બોલ. સ્કોર એકદમ રૂકી ગયો છે ખેડગલ્લી ટીમનો. સંતોષભાઈ નાખુશ. બહુ સરસ બોલ નાખ્યો. બોલ હવામાં ઉભો રહી ગયો છે અને કેચ ડ્રોપ કરી નાખી છે. લગભગ બેટ્સમેન સામે આવી ગયા હતા ભાગીને. રોહિતભાઈ કહે જાવા દો, રમો તમે, રન તો તમારા બનતા નથી, રમવા દો, કે ટાઈમ વેસ્ટ નથી કરવાનો. એમને ખબર છે. ફરી એકવાર મારવાની કોશિશ. ત્યાં રાકેશભાઈ છે લેતી ફિલ્ડિંગ થોડી અને બહુ સરસ થ્રો કર્યો રાકેશભાઈએ. અને 2 ના 3 ઓવરથ્રો ના 1 રન એક્સ્ટ્રા આવી ગયો. અને 2 ઓવરની સમાપ્તિ અને સ્કોર થઈ ગયો છે 16 રન, 16. સંતોષભાઈ કાકરોડિયા નાખુશ. 12 બોલમાં 52 રનની જરૂરત છે હજુ. કિશનભાઈ આવી ગયા છે, મુલુડીના કેપ્ટન, હાર્ડ હિટર બેટ્સમેન. ભાઈ આના પછીની મેચ કોની છે ભાઈ? આવી જાવ ફટાફટ. દાદરવાડી એ અને ચેમ્બુર, બેવ ટીમના કેપ્ટન ને ભાઈ આ સેકન્ડ કોલ કર્યો છે. અને અમ્પાયર નો ઈશારો ઓફ સ્ટમ્પના બહાર. બોલ વાઇડ બોલ. ભાઈ બહુ અનુભવી અમ્પાયર છે. સાઉથ આફ્રિકા છે અમ્પાયર લાયા છે આપણે. અત્યારે ફિલહાલ પાલઘરની જગ્યામાં રહેશે. બહુ સરસ બોલ. પડીને બોલ અંદર આવી ગયો. થોડો ઓફ સ્ટમ્પ છે, ઓફ સ્ટમ્પનો બહાર બોલ નાખ્યો તો એને પડીને ટપ્પો પડીને બોલ ફરી ગયો, અંદર આવી ગયો. બહુ સરસ બોલ. લો કરો, આવી બોલિંગ કરો. ફરી એકવાર લેગ સ્ટમ્પના બહારનો બોલને ખેંચીને માર્યો છે. ત્યાં તુલસીભાઈ છે. તુલસીભાઈ બોલને જોતા રહી ગયા અને બોલ 1 બાઉન્સ સીમા રેખાના બહાર થઈ ગયો. 4 રન. સીમા અને રેખાને પહેલી વખત બોલ બતાડે એવું લાગ્યું મને. હતો બોલ સીમા અને રેખાને બેવને વટી ગયો અને 4 રન જતો રહ્યો. શાંત ક્રિકેટ થઈ રહ્યું છે એકદમ. દાદરવાડી ટીમનો એક પ્લેયર અહીંયા આવી ગયા છે. ચેમ્બુર ટીમના કોઈ બતાડતા નથી ભાઈ. અહીંયા
આવી જાઓ ફટાફટ મારીને આ સાથ સહયોગ આપો અને આ ટુર્નામેન્ટ આપણે પાર પડાવવાનું છે. સારું ક્રિકેટ રમવાનું છે, લોટરી ક્રિકેટ નથી રમવાનું. 2 ઓવર 1 ઓવરની ગેમ નથી રમવાની આપણે. બહુ સરસ બોલ પણ લાઈન ભૂલી ગયા એમની. દિશાહીન બોલ અને વાઇડ બોલ. મેહુલભાઈ ગલત શબ્દ યુઝ ના કરજો મારા ભાઈ. વારંવાર તમને ઓન કરવામાં આવે છે. બહુ સરસ બોલ નાખી રહ્યા છે. અમિતભાઈ ને કઈ સમજાઈ નથી રહ્યા બોલ ક્યાં ટપ્પો પડે છે અને ક્યાં અંદર ગરી જાય છે ભાઈ. એક ગાળો પકડી લીધો છે બોલરે કે આ ગાળામાં જ બોલ પાડવાનો છે. અને બેઉ ભાઈ પ્રેક્ટિસ કરી રહ્યા છે, કૈલાસભાઈ ઓગાણી અને સુભાષભાઈ ઓગાણી, એવું લાગી રહ્યું છે. અને અફેર ઓફ સ્ટેમ્પના બહારના બોલને ઓફ સાઈડમાં મારી દીધો છે. 4 રન. 4 રનથી સ્કોર વધીને થઈ ગયો છે. 25 રન, 26 રન થઈ ગયા છે. 4 બોલ 26 રન. સ્લોર બોલ, ત્યાં ફિલ્ડર છે. નકરી ડાઈ મારી નહીં હાલે. અરુણભાઈ તમારે બોલ બી પકડવો પડશે, ખાલી ડાઈ મારી નહીં હાલે. રવા દો, આમ ના કરો, કરવાનું હોય કરો. ભારે કરી તમે હો ભાઈ. દાદરવાડી એના કેપ્ટન અને ચેમ્બુર ટીમના કેપ્ટન આવી જાઓ ભાઈ. સતીશભાઈ અને દિનેશભાઈ સોવસિયા. ફરી એકવાર સ્ટેટ મારી દીધો છે. ત્યાં મેહુલભાઈ છે. મેહુલભાઈ જોઈ શું કરે. મેહુલભાઈ શું કરો છો તમે? મેહુલભાઈ આમ કરશો તો કરો, લ્યો કરી હો, ભારે કરી મેહુલભાઈ. મેહુલભાઈ ની તારીફ કરી તો પણ તારીફના હકદાર ના રહ્યા અને મિસફિલ્ડ કરી દીધી થોડી. સ્કોર વધીને થઈ ગયો છે 27 રન. લીધા 30 રન થઈ ગયા છે. 6 બોલમાં 38 રનની જરૂરત છે અને 38 રન મારે તો મારા તરફથી 1001 નું ઇનામ. મેહુલભાઈ હેટ્રિક વિકેટ લે તો સચિનભાઈ તલસાણિયાના તરફથી 501 નું ઇનામ. પહેલો જ બોલ, બહુ સરસ બોલ મેહુલભાઈ નો. 5 નંબરની જર્સી મેહુલભાઈ. બીજો બોલ, બેટ્સમેન ને કઈ સમજાઈ નથી રહ્યા. બોલ 4 ટપ્પો પડીને અંદર ગરી જાય છે અને કીપર ના પાસે જતો રહે છે, કઈ ખબર ના પડી. ત્રીજો બોલ મારવાની કોશિશ. એક હાથે જઈને કેચ પકડજો તો 100 રૂપિયાનું ઇનામ હતું, પણ તમે ના પકડી શક્યા. હેટ્રિક પણ ના લઈ શક્યા. તમને કઈ ઇનામ નહીં મળો. તમે ખાલી મેચ જુઓ, મેચ રમો, મેચ નો આપણે જીતવાની કોશિશ કરો. 100 રૂપિયા અને 500 રૂપિયા ઇમ્પોર્ટન્ટ નથી, મેચ ઇમ્પોર્ટન્ટ છે મેહુલભાઈ. અને પાછળથી અપીલ માંગી રહ્યા છે અને આ વિકેટ છે. અમ્પાયર લાસ્ટ અને ઓફિશિયલ કોલ છે ભાઈ. લાસ્ટના 2 બોલ બાકી છે. જો બેવ ટીમ ને આવે તો એમને ઓવર કમ રમાડવામાં આવશે અને જે પહેલી ટીમ આવશે પછી એના પછી બીજી ટીમ હજુ લેટ થશે તો એમને પેનલ્ટી લગાડવામાં આવશે. પહેલા 5 રનની પેનલ્ટી, પછી 1 ઓવરની પેનલ્ટી, પછી બાય. એવો ભાઈ આપણો નિયમ છે. અને બહુ સરસ બોલ, બહુ સરસ શોટ માર્યો છે અને બોલ સીમા રેખાના બહાર. 6 રન રાકેશભાઈ કેચ ડ્રોપ કરી. મેહુલભાઈના 501 રૂપિયા પણ ડ્રોપ કરી દીધા છે. મેહુલભાઈ તમને 501 નું ચાન્સ હતું, તમે હેટ્રિક વિકેટ લેત તો. મેહુલભાઈના 501 છોડ્યા. આવા દાવનો આજ દી નો ખર્ચો નીકળી જાત મેહુલભાઈનો.
ઓફ સ્ટમ્પના બહાર બોલ. એમ્પાયરનો ઈશારો કે વાઇડ બોલ. રમવો હજુ. અને બહુ સરસ બોલ અને મેચ વિન થઈ ગયા છે વિરાટ ટીમ. કોંગ્રેચ્યુલેશન વિરાટ ટીમ. રોહિતભાઈ કોંગ્રેચ્યુલેશન ભાઈ. સલ્યુટ છે મારી નાઈટ ને વિરાટ ટીમને સલ્યુટ છે ભાઈ. બહુ સરસ ગેમ પ્લેન ભાઈ. જાઓ અને રખા દાદાની જય બોલાવો, ગણપતિ બપ્પા મોર્યા બોલાવો, જોધાની માની જય બોલાવો. જમા થાવ અને ભાઈ ભાઈ આના પછીની મેચ કોની છે ઓર્ગેનાઇઝર? દાદરવાડી એ અને ચેમ્બુર ટીમ. ભાઈ બહાર પોકવાયા તો હવારના કહે છે બહાર પોકવાયા. તમારી ચોથી મેચ થાય 1-1 વાગે તોય તમે ગ્રાઉન્ડમાં ના પહોંચી શકો ભાઈ. તો શું કામ તમે એન્ટ્રી કરો છો મને હજુ સુધી નથી ખબર પડી ભાઈ. આમ તમે ના પહોંચી શકતા હોય તો એન્ટ્રી ના કરશો.